રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે। કોર્પોરેશનના ફિક્સ રૂપિયામાંથી મોટો ખર્ચ થયો છે। 450 કરોડની ફિક્સ રકમમાંથી 250 કરોડનો ખર્ચ થયો। અલગ અલગ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે। કોર્પોરેશનની ગ્રાન્ટમાં 4% વધારો થયો, ખર્ચ 9% વધ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે હવે સ્થિતિ નબળી થઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાની અને ખર્ચ વધી રહ્યો છે। અલગ અલગ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ આવક જે છે તેટલી મહાનગરપાલિકાને આવતી નથી। જેટલો ખર્ચ થઈ રહ્યો છે તેટલી મહાનગરપાલિકાને આવક થતી નથી। અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરમાં બેડ ખાઈ રહ્યા છે ધૂળ। 3 થી 4 વર્ષ પહેલા નવા બેડ લાવ્યા પણ ઉપયોગ ન કર્યો। ઠક્કરબાપા નગરમાં આવેલા જૂના અર્બન હેલ્થ સેન્ટરની આ ઘટના છે। બંધ અર્બન હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાઈ રહ્યા છે 20 થી 25 બેડ। નવું અર્બન હેલ્થ સેન્ટર બન્યા બાદ જૂના અર્બન હેલ્થ સેન્ટરને તાળા લાગ્યા છે। જૂનું અર્બન હેલ્થ સેન્ટર છેલ્લા 3 થી 4 વર્ષથી બંધ છે। પ્રજાના પૈસે લાવવામાં આવેલા બેડ વપરાયા વિનાના પડી રહ્યા છે। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળતી નથી, તો બીજી તરફ આ રીતે બેડનો ખડકલો થયેલો છે। ધૂળ ખાતા બેડનો ખડકલો થયેલો છે। જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ કેવી રીતે થાય છે તેના માટે આ દ્રશ્યો જ પૂરતા છે। તો તમારા મારા જે ટેક્સના પૈસા છે તે આવી રીતે વેડફાય છે અને પૈસાનો વેડફાટ કરનાર સામે પગલાં કોણ લેશે તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે જે લોકો પણ વેડફાટ કરી રહ્યા છે તેમને બોલનાર કોઈ નથી, માત્ર અધિકારીઓ પર બધું નાખી દેવામાં આવે છે, જેના કારણે આ હાલત થાય છે। કોઈપણ સ્થાનિક સ્વરાજની જે સંસ્થા છે એમની મૂળ ફરજ એ છે કે આરોગ્યલક્ષી જે સુવિધા છે એ લોકો સુધી તાત્કાલિક ધોરણે અને જરૂરિયાત ધોરણે પહોંચતી કરવામાં આવે। અમદાવાદ મહાનગરપાલિકા કે આખા રાજ્યમાં સૌથી મોટું બજેટ ધરાવે છે, એ બજેટના પૈસા કયા કામ હેતુ પાછળ ખર્ચે છે એનો સૌથી ઉત્તમ ઉદાહરણ હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ જે દ્રશ્યો છે એ અર્બન હેલ્થ સેન્ટર ઠક્કરબાપાનગરનું છે। છેલ્લા 3 થી 4 વર્ષ થયા કે આ જે સેન્ટર છે એ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે નવું સેન્ટર બનીને તૈયાર છે, પરંતુ અહીં નવા ને નવા બેડ ધૂળ ખાઈ રહ્યા છે। હાલ દ્રશ્યો આપ જુઓ છો, એક બાજુ તાળું મારી દેવામાં આવ્યું છે અને નવું અર્બન હેલ્થ સેન્ટર બનીને તૈયાર છે જ્યાં સારવાર લોકો લઈ રહ્યા છે, પરંતુ આ જે બેડ છે કે જે નવા બેડ છે એ છેલ્લા 3 થી 4 વર્ષ સુધી ધૂળ ખાઈ રહ્યા છે। દ્રશ્યો માત્ર અહીં જ પૂરા નથી થતા, અસલી દ્રશ્યો તો આપણે બીજી જગ્યાને બતાવીશું કે જ્યાં આ જ અર્બન હેલ્થ સેન્ટરની જે અંદર કે જ્યાં કોઈની પણ નજર ન જાય એ જગ્યાએ આ જે ખાટલાઓ છે એ ધૂળ ખાઈ રહ્યા છે અને કોઈ 1 કે 2 સંખ્યામાં નહીં, પરંતુ લગભગ 20 થી 25 સંખ્યામાં બેડ અહીં ધૂળ ખાઈ રહ્યા છે। કદાચ જો એક સારી જગ્યાએ આ જો બેડ જે છે એને મૂકવામાં આવ્યા હોત, મોટી હોસ્પિટલોમાં મૂકવામાં આવ્યા હોત, તો કોઈ દર્દીને યોગ્ય સમયે સારી સુવિધા મળી શકે। કારણ કે આ જે બેડ છે એ કોઈ અધિકારીના ખાનગી પૈસામાંથી નથી, પરંતુ જનતાની ટેક્સમાંથી ખર્ચ થઈને આ બેડ આવ્યા, પરંતુ તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો, કેમ 3 થી 4 વર્ષથી આ બેડ અહીં ધૂળ ખાઈ રહ્યા છે, એ સૌથી મોટો સવાલ છે। જો કે જે અધિકારીઓ છે, કોની સામે જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે પગલાં લેવાશે કે કેમ, આ જે બેડ અહીં ધૂળ ખાઈ રહ્યા છે એનો સદુપયોગ થશે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। સુરતમાં 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા।